રાણપુર શહેરમાં સમસ્ત મોલસલામ ગરાસિયા સમાજના 15મા સમૂહ લગ્ન યોજાયા। 21 દુલ્હા દુલ્હન સમૂહમાં નિકાહ પડી પ્રભુતામાં પગલાં માંડ્યા। હાલના મોંઘવારીના સમયમાં દેખાદેખી છોડીને સમાજ એક તાંતણે બાંધાય, ખોટા ખર્ચા નહીં કરીને સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુ સાથે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ ફતુભા દાદભા પરમારના જીનમાં સમસ્ત મોલેસલામ ગરાસિયા સમાજ દ્વારા 15મા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા। આ સમૂહ લગ્નની અંદર 21 દુલ્હા દુલ્હન સમૂહમાં નિકાહ પડી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મોલેસલામ ગરાસિયા સમાજના આગેવાનોની હાજરીમાં 15મા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા। આ 15મા સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી 21 દુલ્હનને મોટા પ્રમાણમાં કરિયાવર પણ આપવામાં આવ્યો હતો। તેમજ આ સમૂહ લગ્ન પ્રસંગે સમસ્ત મોલે ચલામ ગરાસિયા સમાજના બાળકોએ શિક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો હોય તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાણપુર મોલસલામ ગરાસિયા સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના કમિટીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર વિપુલ લુહાર, રાણપુર। મારું નામ વિજયસિંહ હસુભા પરમાર। હું રાણપુર મોલેસલામ ગરાસિયા સમાજ સમૂહ લગ્ન કમિટીનો પ્રમુખ છું। અત્યારે સમસ્ત મોલેસલામ ગરાસિયા સમાજના 15મા સમૂહ લગ્નનું આયોજન છે। કેવું આયોજન આપને ક્યારથી વિચાર્યું? અમે વર્ષો પહેલા અમારે એક ઇન્દિરા ગાંધી છાત્રાલય ચાલતું હતું, ત્યાં અમારા સમાજના મુરબ્બી અને મરહુમ જીવુભા તખુર પરમાર તેમજ કેશુભા દાદભા પરમારે અમને અમે તો નાના હતા ત્યારે અમને એક એમ પ્રેરણા આપી કે ભાઈ તમે આ સમૂહ લગ્ન કરો, અને અમે શેને શરૂઆત કરી કે તમે મૂંઝાતા નહીં, અમે અમારો સહકાર તમને પૂરેપૂરો આપશો। આજે એ વખતે મહેરુભા, ખુરુભા પરમાર, પછી માનભા, બાપભા આ બધા મળી અને એક કમિટી બનાવી અમે, અને અમે સમૂહ લગ્નની શરૂઆત કરી। શરૂઆતમાં અમે દીકરીઓને એટલું બધું નહોતા આપી શકતા, પણ અત્યારે અમારો આ 15મો સમૂહ લગ્ન છે। અમે દીકરીઓને કરિયાવર પણ સારું આપીએ છીએ અને સમાજ અમને ખૂબ સહકાર આપે છે। આજે આ 15મા સમૂહ લગ્ન છે છતાં અમારા સમાજ તેમજ ગુજરાતના અમારા મોલેસલામ ગરાસિયાના જે બીજા સમાજો છે, રાણા દરબારો છે, ગોહિલ દરબારો છે, મલક દરબારો છે, ટૂંકમાં ગુજરાતના આખા મોલેસલામ ગરાસિયા સમાજના આગેવાનો અમને સહકાર આપે છે અને અમને ડોનેશન પણ આપે છે, જેથી કરીને અમે આ કાર્ય કરી શકીએ છીએ। અને આ આયોજન અમે છીએ આની અંદર અમે આખા ગુજરાત મોલેસલામ ગરાસિયા સમાજના કોઈ પણ દુલ્હા દુલ્હન ને અમે આમાં જોડીએ છીએ। અને આ સમૂહમાં પણ રાણાની દીકરીઓ પણ છે, રાણાના દીકરા પણ છે, ગોહિલ સમાજની દીકરીઓ પણ છે, ગોહિલ સમાજના દીકરા પણ છે અને પરમાર સમાજના છે। ટૂંકમાં ગુજરાતના તમામ મોલેસલામ ગરાસિયા સમાજના આમાં ભાગ લીધો છે। પરમાર ગોસુભા, પૂર્વ પ્રમુખ, ગુજરાત મોલેસલામ ગરાસિયા સમાજ। રાણપુર શહેરમાં 15મા સમૂહ લગ્ન છે, શું આયોજન છે, કઈ રીતે? અમે લગભગ 30 વર્ષથી સમૂહ લગ્ન ચાલુ કર્યા છે। ખરેખર આ પ્રેરણા માલધારી સમાજમાંથી મળેલી, અને અગત્યનું એ છે કે આજનો સમય બચાવવો બહુ અગત્યનો છે, અને ખર્ચ તો ઓછામાં ઓછા થાય તો મેસેજ અમે સમાજને આપવા માંગીએ છીએ। અને અમારા આ કાર્યથી સમાજ પણ ખૂબ સંતોષકારક આખી રેફરન્સ આપે છે, સહકાર આપે છે, અને અમે હવે દર વર્ષે સમૂહ લગ્ન કરવા કટિબદ્ધ છીએ। હું તો એવી વિનંતી કરું કે દરેક પૈસાવાળા અને સામાન્ય વર્ગવાળા દરેક જણા આમાં જોડાય તો અમારા જે બહારગામ રહેતા માણસો હોય એમને ભાડા ભથ્થા, ધંધા રોજગાર એ બધું બચી જાય અને એક મોટી બચત થાય એવું છે। અને આ બચાવવાળા પૈસા આપણે શિક્ષણમાં બાળકોમાં વાપરવા એવો મારો સ્પષ્ટ સંદેશ છે।